हेलो बाळको, स्वागत है तमारू अपना विडियो सीरीज आल्कोहोल, फिनोल અને ઈથરમાં। આ વિડિયોની અંદર આપણે શીખવાના છીએ કેમિકલ રિએક્શન્સ અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓ કોની આલ્કોહોલ અને ફિનોલની। તો સૌથી પહેલા આપણે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ એને લગતી ડિસ્કશન કરશું, પછી ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરશું। હવે આમાં સૌથી પહેલી વાત, આલ્કોહોલ એટલે આ ટાઈપના સંયોજન ROH જેને આપણે આલ્કોહોલ કહીએ છીએ। બુકમાં એક બહુ સરસ શબ્દ લખેલો છે, દે આર વેરી વર્સેટાઇલ કમ્પાઉન્ડ। વર્સેટાઇલ નું ગુજરાતી પણ લખેલું છે આપણી ગુજરાતીની બુકમાં, સર્વતોમુખી। ધેટ મીન્સ આમાં ઘણી બધી વર્સેટિલિટી છે। એનો અર્થ એવો થયો કે એ ઘણી બધી રીતે પ્રક્રિયા કરી શકે છે। મુખ્ય બે રીત, એક આલ્કોહોલ સંયોજનો પોતે કેન્દ્રાનુરાગી, અંગ્રેજીમાં કહીએ તો ન્યુક્લિયોફિલ તરીકે પણ કામ આવી શકે એમ છે, અથવા એના તરીકે વર્તી અને પ્રક્રિયા કરતા હોય। અને બીજું છે ઇલેક્ટ્રોન અનુરાગી, જેને આપણે અંગ્રેજીમાં ઇલેક્ટ્રોફિલ કહીએ। આલ્કોહોલ સંયોજનો કેન્દ્રાનુરાગી તરીકે પણ વર્તે અને ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે પણ વર્તે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને કાર્બન સાથે જોડાય એવી રીતે પણ વર્તે, અથવા તો આલ્કોહોલનો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવાની વૃત્તિ ધરાવતા હોય એવા તરીકે પણ વર્તે, એટલે એને વર્સેટાઇલ અથવા તો સર્વતોમુખી એવું કહેવામાં આવ્યું। કઈ રીતે અને કેમ થાય એને આપણે સમજીએ। જુઓ, માની લ્યો કે આ આપણું આલ્કોહોલ સંયોજન છે ROH। આમાં આલ્કોહોલની પાસે અબંધકારક યુગ્મ છે। જો એ આપણો આલ્કોહોલ કોઈ કાર્બન કે જે કાર્બોકેટાયન હોય એના સંપર્કમાં આવે એટલે સીધી વાત, આલ્કોહોલનું આ ઓક્સિજનનું યુગ્મ આ કાર્બનને આપવામાં આવે। ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારને કહેવાય ન્યુક્લિયોફિલ અથવા તો કેન્દ્રાનુરાગી। એના પરિણામે આ કાર્બનની સાથે આપણા આલ્કોહોલનો O જોડાઈ જાય, એટલે આપણે આને લાલ કલરથી બતાવીએ એટલે અલગ બતાવી શકાય, કાર્બન અને આ કાર્બોકેટાયન। તો આપણા એ કાર્બોકેટાયનની સાથે આ આપણો આલ્કોહોલનો ઓક્સિજન આવીને જોડાઈ ગયો, એક યુગ્મ એને દઈ દીધું એટલે એના ઉપર પ્લસ ચાર્જ આવ્યો। એ ઓક્સિજનની સાથે અહીંયા H અને અહીંયા R તો છે જ, આ ROH માની O એના આની જોડાણ કર્યું। ઓક્સિજનની પાસે તો અબંધકારક યુગ્મ હોવું જ જોઈએ, હતું એ દઈ દીધું તો એ ગમે ત્યાંથી પાછું લેવાની ટ્રાય કરશે। તો ક્યાંથી લેશે તો કે હાઇડ્રોજનનું યુગ્મ પોતે લઈ લેશે। લઈ લે એટલે પરિણામે આપણી પ્રોડક્ટ કેવી બનશે તો કે RO, આ યુગ્મ હતું હાઇડ્રોજન વાળું લઈ લીધું એટલે આ થઈ ગયું, અને પછી અહીંયા આ કાર્બનની હારે જે કંઈ જોડાયેલું હોય તો આ ટાઈપનું સંયોજન કર્યું। જુઓ તો ઈથર બનતું હોય એવું દેખાય છે, કારણ કે અહીં કાર્બન છે અને આ પણ કાર્બન છે, અને બીજી પ્રોડક્ટ તરીકે અહીંથી છૂટો પડેલો H+ અહીંથી મુક્ત થાય છે। તો આ આખી પ્રક્રિયામાં આલ્કોહોલનો કયો બંધ તૂટ્યો? જુઓ તો આલ્કોહોલમાં ROH હતું, એમાંથી કોણ તૂટ્યું? O અને H વચ્ચેનો બંધ તૂટ્યો, એટલે તો આ H છૂટો પડ્યો એટલે RO જોડાઈ ગયું કાર્બન સાથે। તો એવી પ્રક્રિયા કે જેમાં આલ્કોહોલના OH વચ્ચેનો બંધ તૂટતો હોય ત્યારે સમજવાનું આપણો આલ્કોહોલ કેવા તરીકે કામ કરે છે? કેન્દ્રાનુરાગી તરીકે। When alcohol reacts as nucleophile, then its OH bond will be broken. OH વચ્ચેનો બંધ તૂટે, સમજવાનું આલ્કોહોલ એ કેન્દ્રાનુરાગી તરીકે કામ કર્યું। કઈ રીતે રિએક્શન કરે છે આપણે અહીં સમજીએ। હવે માની લો કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય તો કેમ? જુઓ, આ આપણો આલ્કોહોલ CH2OH આલ્કોહોલ, અને અહીંયા Br- એક અવેલેબલ હોય તો સૌથી પહેલા બનશે એવું કે આ OH છે ને એ પોતાનું ઓક્સિજન સહસંયોજક બંધ લઈને ત્યાંથી છૂટો પડશે। એ જો ત્યાંથી છૂટો પડે તો આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવે, એટલે પરિણામે અહીંયા OH- છૂટું પડ્યું અને આ બ્રોમિન પોતાનું યુગ્મ આ કાર્બનને આપીને જોડાઈ જાય, એટલે આપણી પ્રોડક્ટ બને RCH2Br, OH- છૂટું પડ્યું। અહીંયા શું કર્યું તો કે આલ્કોહોલના કાર્બને આ યુગ્મ મેળવ્યું
ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એટલે એને કહીશું ઇલેક્ટ્રોન અનુરાગી અથવા ઇલેક્ટ્રોફિલ. એન્ડ which bond is broken over here? This OH is removed and this OH is attached with this carbon. Therefore, CO bond is broken. So when CO bond is broken, then alcohol is acting as an electrophile, while OH bond of alcohol is broken, then alcohol is acting as nucleophile. જ્યારે CO બંધ તૂટતો હોય ત્યારે આલ્કોહોલ ઇલેક્ટ્રોફિલ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગી તરીકે વર્તતો હોય, અને જ્યારે OH બોન્ડ તૂટે ત્યારે ન્યુક્લિયોફિલ એટલે કે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે. આલ્કોહોલ પાસે આ બંને ખાસિયત છે એટલે એ વર્સેટાઇલ છે. તો આપણે બે પ્રકારની પ્રક્રિયા ભણશું કે જેમાં આલ્કોહોલનો OH બોન્ડ પણ તૂટતો હોય, આલ્કોહોલનો CO બોન્ડ પણ તૂટતો હોય. તો એ પ્રક્રિયાઓ કઈ કઈ, તો એની આપણે યાદી બનાવવાનું શરૂ કરીએ. તો વિડીયોને પોઝ કરીને આ સમીકરણ લખી લ્યો, લખતા શીખવાનું, અને વર્ણન હું જે બોલ્યો એ જ રીતના તમારે જવાબમાં પણ લખવાનું થશે. ઓકે, આપણે ચેકીએ છીએ, આગળ વધીએ. આ લેક્ચરની અંદર આપણે ભણશું આલ્કોહોલની એવી પ્રક્રિયાઓ કે જેમાં OH બોન્ડ તૂટતો હોય. પહેલી પ્રક્રિયા, આલ્કોહોલમાં OH બંધ તૂટે તેવી પ્રક્રિયા. એનો અર્થ એવો કે અહીંથી H છૂટો પડવાનો છે. તો એમાંય પછી બે વાત, એક આલ્કોહોલની એસિડિકતા અથવા તો એસિડિટી ઓર એસિડિક નેચર ઓફ આલ્કોહોલ, અને બીજું જે આપણે ભણવાનું છે આજ લેક્ચરની અંદર એ છે એસ્ટરીકરણ, જેને અંગ્રેજીમાં એસ્ટરીફિકેશન એવું કહેવામાં આવે. તો આલ્કોહોલનો OH બંધ તૂટતો હોય અને થતી હોય એવી પ્રક્રિયાઓ મુખ્ય બે, એક acidity of alcohol and બીજું esterification reaction in which esters are prepared. ચાલો શીખવાનું શરૂ કરીએ વારાફરતી એક એક રિએક્શન. પહેલા આપણે ભણીશું એસિડિકતા અને પછી વાત કરીશું આપણે એસ્ટરીકરણ. ચાલો, તો હવે આપણે ભાગ પાડી દઈએ. પહેલા આપણે આલ્કોહોલની જ એસિડિક લાક્ષણિકતાને ડિસ્કસ કરશું, કારણ કે એમાં પણ આપણે જાજો એવો સમય જોશે. પછી એક અલગ વિડીયોની અંદર આપણે ફિનોલની એસિડિક કેરેક્ટરિસ્ટિક એની ડિસ્કસ કરશું, અને પછી એના પછીના વિડીયોમાં એસ્ટરીકરણ પ્રક્રિયા જોશું. એટલે OH બંધ તૂટવાની પ્રક્રિયાઓ શીખવામાં આપણે ટોટલ 3 વિડીયો થશે, એક આના પછી ને એક એના પછી. સારું, તો અત્યારે આપણે જોઈએ છીએ આલ્કોહોલની એસિડિક લાક્ષણિકતા. એસિડિક કેરેક્ટરિસ્ટિક્સ ઓફ આલ્કોહોલ. તો એસિડની શું લાક્ષણિકતા હોય, તો કે એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે ક્ષાર બનાવી હાઇડ્રોજન વાયુ મુક્ત કરે. આલ્કોહોલ પણ સેમ રીતે બિહેવ કરે છે. જુઓ, એટલે પહેલા આપણે લખીએ છીએ ધાતુ સાથે રિએક્શન વિથ મેટલ. સપોઝ આ આપણો આલ્કોહોલ છે CH3OH મિથેનોલ, અને એ સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે. આપણે આના 2 મોલ લઈએ, આના 2 મોલ લઈએ, એટલે આપણું સમીકરણ સંતુલિત કરવું સહેલું પડે. આમાંથી H ને દૂર કરી ત્યાં Na આવી જાય 2 માં, એટલે આપણને 2 મોલ CH3ONa મળે. આને બોલાય સોડિયમ મિથોક્સાઇડ. એન્ડ 2 હાઇડ્રોજન એકબીજાની હારે જોડાય, H2 ગેસ મુક્ત કરે. તો જે સંયોજન ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરતું હોય એ એસિડિક ગુણધર્મ વાળું કહેવાય. સો હિયર alcohol releases hydrogen gas on reacting with sodium or potassium metal. Therefore, we can conclude that alcohol is having acidic characteristic. ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન મુક્ત કરે છે એટલે એ એસિડિક છે એવું સાબિત થાય. હજી એક એક્ઝામ્પલ લઈએ. તો સોડિયમ લીધું, હવે આપણે એલ્યુમિનિયમ વાળું લઈએ, અને આપણી બુકમાં આપેલું છે એવું એક્ઝામ્પલ લઈએ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ લઈએ. તો માની લો કે આપણે આવો આલ્કોહોલ લઈએ,
This is tertiary butyl alcohol because the carbon having OH group is directly attached with 3 carbons. OH વાળો કાર્બન 3 કાર્બન આરે જોડાયેલો છે. That's why it is tertiary butyl alcohol. When it reacts with aluminium, now the valency of aluminium is 3. That means it can attach with 3 such functional group. આખે આખું એલ્યુમિનિયમ આરે જોડાય, પણ આવા 3, તો આવા 3 જોડાય છે. આપણે તો હાઇડ્રોજન એને એકોર્ડિંગ મુક્ત કરવા છે, એટલે આપણે એક કામ કરીએ, આના 2 મોલ લઈએ, એટલે ટોટલ 6 આની આરે આવા જોડાવા જોઈએ. આપણે આ 6 મોલ સમીકરણને સંતુલિત કરવું એકદમ સહેલું છે સમજવા માટે. પણ ચાલો, તો હવે એલ્યુમિનિયમની સાથે આવા 3 જોડાશે, એટલે આવું બનશે CH3C CH3 CH3O thrice Al. પણ આવા ટોટલ કેટલા મોલ? 2 મોલ. અને આપણે અહીંયા 3 મોલ H2 ગેસ રિલીઝ થશે. તો આને જેમ સોડિયમ મિથોક્સાઇડ કીધું હતું, એમ આને આપણે કહેશું, આ કેમાંથી બન્યું? મિથેનોલ માંથી. તો મિથોક્સાઇડ. આ કેમાંથી બન્યું છે? ટર્શિયરી બ્યુટેનોલ અથવા ટર્શિયરી બ્યુટાઇલ આલ્કોહોલ. તો આને કહેશું ટર્શિયરી બ્યુટોક્સાઇડ. અને કઈ મેટલ સાથે જોડાયેલું છે? એલ્યુમિનિયમ સાથે. તો ઇટ્સ નેમ વિલ બી એલ્યુમિનિયમ ટર્શિયરી butoxide. So when alcohol reacts with any highly reactive metal like lithium, sodium, potassium, magnesium, calcium, aluminium, in that case it will produce hydrogen gas and make a salt. These kind of reactions indicates that alcohol is having acidic characteristic. ધાતુ સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન મુક્ત કરે છે, એ એવી સાબિતી આપે કે આલ્કોહોલ એસિડિક છે. ઓકે, તો વિડીયો પોઝ કરીને આ સમીકરણો લખી લ્યો. પછી આપણે બીજું જોઈએ કે આલ્કોહોલની એસિડિકતા ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે. ઓકે, ઉદાહરણ તમે તમારી રીતના કોઈ પણ લખી શકો, બને ત્યાં સુધી ટેક્સ્ટ બુકમાં આપેલા હોય એવા એક્ઝામ્પલ લખીએ એટલે વધુ સારું. એનાથી વધારાના લખો તો એનાથી એ વધુ સારું. ઓકે, બી પરિબળો, એસિડિકતા પર અસર કરતા પરિબળો. ધેટ મીન્સ ફેક્ટર્સ અફેક્ટિંગ એસિડિટી ઓફ આલ્કોહોલ. આલ્કોહોલની એસિડિકતા ઉપર અસર કરતા પરિબળો ક્યાં? તો સૌથી પહેલા એસિડિકતાને સમજો. જો if this is our alcohol and when it is dissolved in H2O, then this hydrogen will be removed as H plus. So we will have RO minus and H3O plus. તો બે રીતના જોઈ શકાય. અહીંયા આપણું આલ્કોહોલ H પ્લસ નું દાન કરે છે, એટલે બ્રોન્સ્ટેડના નિયમ પ્રમાણે પ્રોટોન દાતા છે, પ્રોટોન ડોનર. Therefore it is our Bronsted acid. એટલે એમાંથી બની ગયું આ H3O+ અને આલ્કોહોલનું રૂપાંતર કેમાં થયું? આલ્કોક્સાઇડ આયનમાં. And this alkoxide ion is conjugate base of our acid. So according to Bronsted-Lowry theory of acid base, alcohol are Bronsted acid. They are able to donate a proton to water. That's why they are acidic in character. અમે ધાતુ સાથે હાઇડ્રોજન મુક્ત કરતા એટલે એસિડિક તો હતા જ. અહીંયા પણ H+ આપે છે પાણીને એટલે એસિડિક છે. પણ એની એસિડિકતા ઉપર અસર કરતા પરિબળને આપણે ડિસ્કસ કરવા માંગતા હોઈએ તો કેમ? ઇમેજિન કરો કે એક આલ્કોહોલ આ છે, પછી બીજો એક આલ્કોહોલ આવો લખીએ કે જેમાં OH વાળા કાર્બનની સાથે 2 કાર્બન જોડાયેલા છે. આમાં એક જ છે OH વાળો કાર્બન. આમ રાખીએ આપણે OH વાળા કાર્બનની એક જ કાર્બન હતો, અહીં OH વાળા કાર્બનની સાથે 2 કાર્બન છે. અને માની લ્યો કે OH વાળા કાર્બનની સાથે 3 કાર્બન હોય
તો એવા આલ્કોહોલ આ બધાની એસિડિકતાને આપણે કમ્પેર કરવી છે એટલે આપણને ખબર પડશે કયું ફેક્ટર અસર કરે. સીધી સાદી વાત, ઇફ એની સબસ્ટન્સ releases H plus then it can be considered as alcohol or acid. કોઈ પણ H plus રિલીઝ કરે તો એને એસિડ કહેવાય. તો આ તો બધાયમાં H plus રિલીઝ થાય એમ છે જ, એટલે બધા એસિડિક તો છે જ. પણ આ H plus રિલીઝ થાય છે ક્યારે? when oxygen pulls the bonding pair of electron towards itself. ઓક્સિજન આ ઇલેક્ટ્રોન યુગ્મ લઈ લઈએ એટલે H plus ત્યાંથી મુક્ત થાય. અને H plus મુક્ત થવા પાછળનું કારણ પોલારિટી ઓફ OH બોન્ડ. OH બંધની ધ્રુવીયતા આ માટે જવાબદાર છે, કારણ કે ઓક્સિજન ખેંચે છે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન, એની વિદ્યુત ઋણતા વધુ છે હાઇડ્રોજન કરતા, એટલે તો એ લઈ લઈએ તો બિચારો H plus બનીને જાય ને એ ગયો તો એસિડ. એવું તો બધા થાય જ છે, કારણ કે બધામાં OH બોન્ડ છે. પણ એની આજુબાજુ જોઈએ એટલે ખબર પડે. જુઓ ધ્યાન, અહીંયા આ OH વાળા કાર્બનની સાથે કોણ જોડાયેલું છે? આલ્કાઇલ ગ્રુપ. સો ધીસ આલ્કાઇલ ગ્રુપ ઇઝ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ. પ્લસ આઈ ઇફેક્ટ ઉત્પન્ન કરે. તો પ્લસ આઈ ઇફેક્ટ ઉત્પન્ન કરે આનો અર્થ એવો થયો કે આ ઇલેક્ટ્રોનને ધકેલે છે ઓક્સિજનની તરફ. હવે જે ઓક્સિજનને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસેથી ખેંચવા પડતા હતા એને હવે કાર્બન જ ઇલેક્ટ્રોન આપતો હોય તો એવી કન્ડિશનમાં એને પછી હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન ખેંચવાની બહુ જરૂર નહીં પડે. સીધી વાત છે, આ ઇલેક્ટ્રોનની જોડીમાંનો લાલ ઇલેક્ટ્રોન માળો અને બ્લુ હાઇડ્રોજનનો છે. હું ઓક્સિજન છું, હું આને ખેંચું છું કારણ કે મારે જરૂર છે, હું ઇલેક્ટ્રોનેગેટિવ છું. પણ આ બાજુથી મને કોઈક ઇલેક્ટ્રોન સામેથી આપતું હોય ધકેલીને, તો સ્વાભાવિક રીતે ઈ આવનારા ઇલેક્ટ્રોનને આની વચ્ચે અપાકર્ષણ થાય એટલે આને તો હું આઘા જ રાખું. પરિણામે હું હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન હવે લઈ લેવાની વૃત્તિ થોડીક ઓછી રાખીશ. શું કામ? તો કે મને વાંચી તો મળે જ છે. તો એવી કન્ડિશનમાં મને કાર્બન પાસેથી ઇલેક્ટ્રોન મળતા હોવાને કારણે હું હવે આ બંધને તોડીશ નહીં. પરિણામે H plus મુક્ત નહીં થાય. મુક્ત નહીં થાય તો મારી એસિડિક કેરેક્ટરિસ્ટિક ઘટશે. આનો અર્થ એવો થયો કે OH વાળા કાર્બનની સાથે જો આવા આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય કે જે પ્લસ આઈ ઇફેક્ટ આપે છે, એના કારણે આલ્કોહોલની એસિડિકતા ઘટે. બાળકો ધ્યાનમાં એક વાત બેસાડી દો, કોઈ પણ એસિડિક પ્રોટોન મુક્ત કરતા પદાર્થ સાથે પ્લસ આઈ ઇફેક્ટ વાળા જેટલા વધુ જોડાયેલા હોય ને એટલી એની એસિડિક કેરેક્ટરિસ્ટિક ઓછી. આ સીધી સાદી વાત છે, બધે લાગુ પડશે. પાછું બોલું છું, જેમ પ્લસ આઈ ઇફેક્ટ વાળા ગ્રુપ જાજા એમ પદાર્થની પ્રોટોન મુક્ત કરવાની ક્ષમતા ઘટે. તો આ પ્રોટોન મુક્ત કરવાની ક્ષમતામાં ઘટાડો આ થાય. હવે એવી કન્ડિશનમાં અહીંયા જુઓ તો અહીંયા તો બે આવવા છે. ધેટ મીન્સ પ્લસ આઈ ઇફેક્ટ અને પ્લસ આઈ ઇફેક્ટ એવું બે જગ્યાએ થાય છે. પરિણામે આની તો OH માંથી H મુક્ત કરવાની ક્ષમતા આના કરતા ઓછી હશે. પરિણામે આના કરતા આની એસિડિકતા ઓછી હશે. તો એવી કન્ડિશનમાં આમાં તો ત્રણ એવા છે કે જે પ્લસ આઈ અસર આપે છે. તો પરિણામે આની તો H પ્લસ મુક્ત કરવાની ક્ષમતા હાવે ઘટી જશે. પરિણામે સૌથી ઓછો એસિડિક હશે. એટલે પ્રાઇમરી આલ્કોહોલ એના કરતા ઓછો એસિડિક હોય દ્વિતીયક આલ્કોહોલ, અને સૌથી ઓછો એસિડિક હોય તૃતીયક આલ્કોહોલ. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખજો. પ્રાથમિક થી તૃતીયક આલ્કોહોલ તરફ જતા OH બંધની ધ્રુવીયતા ઘટે. શું કામે? તો કે આમાં ધ્રુવીયતા તો એટલે હતી ખેંચતાણ થતી હતી, પણ હવે તો અહીંથી જ ઇલેક્ટ્રોન એને મળે છે એટલે ખેંચતાણ ધીમે ધીમે ઘટતી જાય. પાછું બોલું છું, પ્રાથમિક થી તૃતીયક તરફ જતા પ્લસ આઈ ઇફેક્ટને કારણે OH બંધની ધ્રુવીયતા ઘટે. એ ધ્રુવીયતા ઘટે છે, પરિણામે એની એસિડિક પ્રબળતા પણ ઘટે છે. એટલે પ્રાથમિક આલ્કોહોલ એ દ્વિતીયક કરતા પ્રબળ એસિડ છે, દ્વિતીયક આલ્કોહોલ એ તૃતીયક કરતા પ્રબળ એસિડ છે. આ પણ સમજૂતી આપણે સમજી જઈએ તો આપણે લખીશું. ચાલો આટલું લખી લ્યો, પછી હજી એક નાનકડો ટોપિક, પછી આપણે આ વાત પૂરી કરીએ. ઓકે, હવે આલ્કોહોલની એસિડિકતાની સરખામણી પાણી સાથે કરી. જોજો ત્યાં એક સમીકરણ અહીં તમારી સામે છે. હવે હું અહીંયા અબુ સમીકરણ લખું છું. જો ખીચો, હું આલ્કોક્સાઇડ આયન લઉં RO- અને અહીંયા H2O લઉં.
તો આલ્કોક્સાઇડ આયનની પાણી સાથે પ્રક્રિયા થાય તો હવે અહીંયા પાણી પોતે એસિડ તરીકે વર્તે. આલ્કોક્સાઇડ આયનની સામે પાણી પોતે એસિડ તરીકે વર્તે. એનો અર્થ એવો થયો કે આ પોતે H+ આને આપે. તો આમાં શું બને? ROH આલ્કોહોલ. આનું ઊંધું થયું. તો અહીંયા પાણી એસિડ છે અને આ બેઝ તરીકે વર્તે છે. પાણી એસિડ ને આ બેઝ. અને જો આને H+ આને આપ્યો તો એ પોતે બની ગયો આલ્કોહોલ અને અહીંયા આપણને મળશે પાણીમાંથી બનતું OH, એટલે આ એસિડનું કોન્જ્યુગેટ બેઝ છે. હવે અહીંયા સમજવાની વાત આ છે કે આલ્કોક્સાઇડ આયન પાણી પાસેથી H+ મેળવે તો એમાંથી આલ્કોહોલ બનતો હોય તો પાણી એ એસિડિક કહેવાય આલ્કોક્સાઇડ આયનની સાપેક્ષે. તો પાણીની એસિડિક કેરેક્ટરિસ્ટિક વધુ છે આલ્કોક્સાઇડ આયન કરતા. અને આ પ્રક્રિયામાં OH- અહીંયા જોવા મળે છે કે જે પાછું આની આરે જોડાય અને આલ્કોક્સાઇડ આયન બનાવી શકતું નથી. એનો અર્થ એવો કે દ્રાવણમાં OH ની સ્થાયીતા વધુ છે. એનો અર્થ એવો થયો કે આલ્કોક્સાઇડ આયન કરતા પાણી એસિડિક છે, પણ આ આલ્કોક્સાઇડ આયન પોતે બન્યો શેમાંથી? તો કે આલ્કોહોલમાંથી. તો આલ્કોહોલની જો પાણી સાથે પ્રક્રિયા કરો તો આપણને આલ્કોક્સાઇડ આયન બને છે. એ કન્ડિશનમાં આપણો આલ્કોહોલ H+ નું દાન કરે છે પાણીને. અહીંયા પાણી છે એ H+ નથી આપી શકતો. આનો અર્થ એવો થયો કે આ બે સમીકરણ જોઈને તમે એવી સાબિતી આપી શકો કે આલ્કોહોલ એ પાણી કરતા વધુ એસિડિક છે. આલ્કોહોલ પાણી કરતા વધુ એસિડિક છે કારણ કે આલ્કોક્સાઇડ આયન એ વધુ સ્થાયી છે જલીય દ્રાવણ. આલ્કોક્સાઇડ બને છે આલ્કોહોલમાંથી. કેમ? તો કે આને પ્રોટોન પાણીને આપ્યો અને જે પાણીને પ્રોટોન આપે પોતે એસિડ કહેવાય. હા, પછી આલ્કોક્સાઇડ આયન પોતે પાણીની સાથે પાછો પ્રક્રિયા કરીને આલ્કોહોલ બનાવતો હોય તો એવી કન્ડિશનમાં પાણી એસિડ તરીકે વર્તે. એનો કહેવો કે આલ્કોક્સાઇડ આયન બેઝ છે. હવે એસિડ અને આ બેઝ, તો આ એસિડ પાણી એસિડ તરીકે વર્તતું હોય તો એ આલ્કોક્સાઇડ આયનને પોતાનો ઇલેક્ટ્રોન આપે તો જ એસિડ તરીકે વર્તે અને પરિણામે આપણને આલ્કોહોલ પાછો મળે. આ બે સમીકરણ આપણને એવી માહિતી આપે છે કે આલ્કોહોલની એસિડિક પ્રોપર્ટી પાણી કરતા તો વધુ જ છે કારણ કે પાણી અને આલ્કોહોલને ભેગા કરો તો આલ્કોહોલ પ્રોટોન ડોનર તરીકે વર્તે છે. તો આ હતું આલ્કોહોલના એસિડિક ગુણધર્મો અને એના ઉપર અસર કરતા પરિબળોની ચર્ચા. એવો ક્વેશ્ચન પણ હોય કે આલ્કોહોલની એસિડિકતા અને એના પર અસર કરતા પરિબળો સમજાવો તો આટલું લખવાનું. વચ્ચે આમાં ફિનોલની પ્રક્રિયાઓ આપેલી છે પણ આપણે એને અલગથી ભણશું, અલગ ટોપિક બનાવી. એ આપણા નેક્સ્ટ વિડીયોમાં હશે. તો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોની વચ્ચે શેર પણ કરો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટ્સમાં લખીને બતાવો, આપણે એને પણ સોલ્વ કરશું. અને જો તમે નવા હો, હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો લાલ કલરમાં જે સબસ્ક્રાઇબ લખેલું છે દિવાલ તો એની નીચે જો ફૂલ સ્ક્રીનમાં હોય તેમાં તમારે બહાર આવવાનું અને પછી સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો અને જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. અને ઓર્ગેનિક બધું જ લખીને પોતાને સમજાવીને તૈયાર કરવાનું. માત્ર સાંભળી લેવાથી આવડી ગયો એવો ભાસ થશે, આવડું નહીં હોય. ઓકે, હેવ અ નાઇસ ડે.